હે દ્વારકાનાથ મારા કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી હે દ્વારિકાનાથ મારા કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી જય દ્વારકાધીશ। હે દ્વારિકા तो कुछ ऐसे भाव से हमें 7 दिन यहाँ प्रभु की सन्निधि में श्रीमद् भागवत के माध्यम से कुछ सात्विक तात्विक चर्चा करनी है। क्यारेक अपनी कोई समस्या हो तो अपने समस्या ने लईने पण गया हो तो एनी बात कराए अंतरंग। भगवान पूछे केम चाले छे बधुं एमांय कहेवामां हाव अंतरंग होय तमाराथी हूँ छुपावुं एम करीने केवुं भगवाननी पासे मार्गदर्शन मागवुं। अने प्रभुए जो अर्जुननुं मार्गदर्शन कर्युं तो आपणे जीव मात्र प्रभुना सखा छीए। संसार में आव्या छीए तो भगवान ने सतत साथे राखीने जीवता होईए तो प्रभुनु मार्गदर्शन अने भगवत गीताना माध्यमथी आज गोठड़ी छे आ भागवत कथा छे एना माध्यमथी आपणने प्राप्त थाय। पकड़ी लेवानुं अने एटेन्टिवली सांभळवानुं। भगवान आपणी हारे वात करता होय ने आपणे आजूबाजू डाफोळिया मारीए एम नहीं, सीरियसली આપણા માટે જે સૌથી મહત્વની વ્યક્તિ હોય એનાથી આપણી આંખ ન હટે, એક શબ્દ આપણે એનો ચૂકીએ નહીં, આ રીતે આપણે એની સાથે બેઠા હોઈએ કે જેટલો સમય એમની સન્નિધિમાં મળે બેસ્ટ પોસિબલ લાભ લેવો છે। અમે કોઈ નાની વાતમાંથી વંચિત નથી। ઘણા લોકો નાથદ્વારામાં હોય ને તો બધાય સમાની ઝાંકી કરે। હું તો 8 સમા કેરી ઝાંકી રે કરું। કે નાથદ્વારામાં શું કામ આવ્યા છો? એ ચાટ બાટ ખાય પણ તોય ઝાંકી કર્યા પછી જેવા હવારના મંગલાના દર્શન શ્રીનાથજી બાવાના કરે ને પછી વૈષ્ણવો બહાર નીકળતા નીકળતા એને ખબર હોય કે કઈ વસ્તુ ક્યાં હારી મળે છે અને એ જે પ્રસિદ્ધ વસ્તુ હોય ને પાછું નાથદ્વારામાં તો છોવાય નહીં એટલે જમાવટ કરે વૈષ્ણવ। મથુરા છે, નાથદ્વારા છે, પણ ખાલી ખાવા થોડા ગયા છીએ। નાથદ્વારામાં શ્રીનાથજીની ઝાંખી કરવા માટે, પ્રભુના દર્શન કરવા માટે, એટલે એક એક સમાના દર્શન। હું તો 8 સમા કેરી ઝાંકી રે કરું। અને એની આજુબાજુમાં બીજું બધું જે ગોઠવાય એ ભલે ગોઠવાય પણ શ્રીનાથજી બાવાની ઝાંકી એ વૈષ્ણવ ચૂકે નહીં। એમ જેટલો સમય અહીંયા હોઈએ એટલો સમય પૂરો લાભ આપણને પ્રાપ્ત થાય। ભગવાન કંઈક કહેતા હોય અને ભાગવત એટલે ભગવાન બોલે છે ત્યારે એટેન્ટિવલી સાંભળીએ કે એક શબ્દ પણ ચૂકીએ નહીં। પછી બાજુવાળાને પૂછવું પડે હું કીધું હમણાં? એટલે સાવધાનતયા શૃણુ આવું કહેવાયું ભાગવત। सावधान होकर के श्रवण करिए। तो इस भाव से हम यह 7 दिन का जो अवसर मिला है उसका आनंद लेंगे। श्री कृष्ण एज वृंदावन बिहारी के बांके बिहारी, श्री कृष्ण एज श्रीनाथ जी, श्री कृष्ण एज द्वारकाधीश, श्री कृष्ण एज जगन्नाथ,
જગન્નાથો રંગનાથો દ્વારકાનાથ એવ ચ બદ્રીનાથશ્ચતુષ્કોણે ભારતસ્યાપિ વર્તતે મધ્યે ગોવર્ધનસ્યાપી. ચારે દિશામાં ચાર નાથ બિરાજે છે. પૂર્વમાં જગન્નાથ, દક્ષિણમાં રંગનાથ, પશ્ચિમમાં દ્વારકાનાથ, ઉત્તરમાં બદ્રીનાથ અને મધ્યમાં શ્રીનાથ ગોવર્ધનનાથ. અને તમે દરેક જગ્યાએ દરેક સ્વરૂપમાં એના પોસ્ચર પણ જુઓ. જગન્નાથ આમ હાથ કરીને ઉભા છે, ઇન્વાઇટ કરે છે, આવો ગલે લગ જાઓ. જાણે હગ દેવા માટે થઈને ઉત્સુક હોય ને એવા દેખાય. ત્રણેય ભાઈ બહેન સાથે બિરાજે છે ને. બલભદ્રજી એક તરફ श्री कृष्ण ने बच्चे सुभद्रा जी. तो वहाँ वो भाई बहन वाला वातावरण है. तो दर्शन करने आने वालों को भी भगवान यूं इनवाइट करते हैं. जगन्नाथ भगवान तो रंगनाथ आराम में, द्वारकानाथ चतुर्भुज રાજાધિરાજ. કહ્યું ને જગત મંદિરમાં જે ઊભા છે એ રાજાધિરાજ છે ને. એ ઓફિસમાં છે, રાજ સિંહાસન પર બિરાજે છે. હોશિયાર, સાવધાન. છડી પોકારવામાં આવે દ્વારકાનાથની, દ્વારકાધીશ પ્રભુની. બેઠા હોય તો ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ તો અદપમાં આવી જાઓ. દ્વારકાધીશ પ્રભુ છે. પણ અહીંયા થોડું ઇન્ફોર્મલ વાતાવરણ. ઘરે છીએ ને. તો દ્વારકાધીશ ચતુર્ભુજ રાજાધિરાજ છે. અને શ્રીનાથ તો આમ ડાબા હાથે ગિરિરાજ ગોવર્ધનને ધારણ કરેલા ગિરિરાજધારી પ્રભુ. જમણો હાથ મુઠ્ઠી અને કમર ઉપર. અને બદ્રીનાથ બે હાથ ખોળામાં અને આંખ્યું બંધ. તપસ્યામાં મગ્ન છે. ભગવાન તપ કરે છે, બધી વસ્તુઓથી નિવૃત્ત. એટલે નિવૃત્તિ પરાયણ સંન્યાસીઓના ઉપાસ્ય ભગવાન બદ્રીનાથ છે. નરનારાયણ ભગવાન સાથે બિરાજતા ભગવાન બદ્રીનાથ. તમે અનેક વાર દર્શન કર્યા છે ભગવાન બદ્રીનાથના. પણ તપસ્યા મગ્ન ભગવાન બદ્રીનાથ. ત્યાં નરનારાયણ છે, ત્યાં કુબેરજી છે, ત્યાં નારદજી છે. ये दर्शन करते हैं ना मंदिर में. तो निवृत्ति परायण तपस्यारत. तो द्वारकाधीश जी राजा, श्रीनाथ जी भक्तों की रक्षा के लिए तत्पर, जगन्नाथ जी आत्मीयता के साथ स्वागत करने वाले, श्री रंगनाथ आराम में और बद्रीनाथ तपस्या में रत. भगवान के ही भिन्न भिन्न ये रूप है. हम उनकी उपासना करते हैं. तो द्वारकानाथ इन जगत मंदिर और द्वारकानाथ इन बेट अंतपुर.
તો રાજાને તમે રાજ દરબારમાં મળો ત્યારની ડિસિપ્લિન એ જુદી હોય. એ પણ તમારી સાથે વાત કરે ત્યારે આખી જુદી વાત હોય. તમારે પણ એની સાથે જ્યારે ભલે ને ગમે એટલો મિત્ર હોય પણ રાજાની સામે જ્યારે રજૂ થવાનું હોય ત્યારે એ મર્યાદા સાથે, એ ગરિમા જાળવી. અને જ્યારે ઘરે બેઠા હોય એમની સાથે ત્યારે આપણને ખબર છે મહાત્મ્ય જ્ઞાન તો છે જ, પણ ઘરનું વાતાવરણ થોડું જુદું છે. ત્યાં આત્મીયતાવાળી વાત છે, ત્યાં વધારે ક્લોઝનેસ છે, ત્યાં વધારે સામિપ્ય છે, ત્યાં કેટલીક વાતો આમ અંતરની અને આમ ખુલ્લીને કરી શકાય. એ અંતઃપુર છે. અને બદ્રીનાથમાં તો ડિસ્ટર્બ જ ન કરાય, તપસ્યારત પ્રભુને પ્રણામ જ કરાય. એટલે નિવૃત્તિ પરાયણ ભગવાન બદ્રીનાથ સંન્યાસીઓના ઉપાસ્ય. પવન મંદ સુગંધ શીતલ હેમ મંદિર શોભિતમ નિકટ ગંગા બહત નિર્મલ શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ. સુમિરત કરત નિષદિન જ્ઞાન ધરત મહેશ્વરમ શ્રીવેદ બ્રહ્મા કરત સ્તુતિ શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ. તો ભગવાન શ્રી કૃષ્ણના જ ભિન્ન ભિન્ન રૂપમાં આપણે દર્શન કરીએ છીએ. તો બેટનું આ સ્થાન એનું કંઈક વિશેષ મહત્વ છે. વ્રજની અંદર પણ ભગવાનની જે અંતરંગ લીલાઓ હોય છે એ અંતરંગ લીલાઓમાં બહુ ઓછા ભક્તોને એન્ટ્રી મળે. એ જે મધુર રસ, મધુરા ભક્તિ જેની છે, શૃંગાર રસવાળી વાત છે, ત્યાં રાસમાં બધાને પ્રવેશ ન હોય. રાસમાં તો રાસેશ્વરી રાધાજી જેને પાસ આપે એને રાસમાં એન્ટ્રી મળે. અરે ભગવાન સ્વયં પણ જ્યારે રાસ લીલા માટે ઈચ્છા કરે તો યોગ માયામ ઉપાશ્રિતા, પોતાની એ યોગ માયાનો એનો આશ્રય કરીને, એનો સાથ લઈને, એનો સહયોગ લઈને તો અંતઃપુરમાં પણ બધાને માણસ ના બોલાવે. પણ આ દ્વારકાનાથની આપણા ઉપર વિશેષ કૃપા છે કે તમને અંતઃપુરની સેવા આપી છે અને અહીંયા અંતઃપુરમાં બધાને બોલાવ્યા છે અને પાછા આગ્રહ કરી હાથ દી રોકાવાનું છે. સાથે જમશું, સાથે રમશું. રાહડા રમ્યા જ ને તમે હમણાં ઊભા થઈ. સાથે કંઈક સાત્વિક તાત્વિક ચર્ચા કરીશું અને આનંદ કરીશું. ચારે બાજુ દરિયો છે અને વચ્ચે આ બેટ દ્વારકા અને એમાં દ્વારકાધીશ પ્રભુનો આ દિવ્ય અંતઃપુર. આપણે પણ
બહિર્મુખમાંથી થોડા અંતર્મુખ થઈ અને આ અંતરની યાત્રા, અંદરની યાત્રા, અંતર્મુખી યાત્રા કરી શકીએ એ માટેનો આ અવસર છે. તો શ્રીમદ ભાગવત એટલે સ્વયં ભગવાનનું કથન. એ ભાગવત કથા ભગવતા પ્રોક્તમ ભાગવત ભગવત અયમ. આ ભગવાન જ છે, દ્વાદશાંગ પ્રભુ છે. આપણે મંદિરમાં બિરાજમાન કરી અને પછી અહીંયા લઈ આવ્યા. એ રૂપે દ્વારકાધીશ પ્રભુ મંદિરમાં એક સ્વરૂપે બિરાજે છે અને બીજા સ્વરૂપે અહીંયા પધારીને આપણી સાથે વાતો કરે છે. એટલા માટે કહેવાયું ને કે હવે આ મંડપ મંડપ નથી, બનતો હોય ત્યાં સુધી મંડપ, હવે મંદિર. કારણ કે પ્રભુ વિરાજમાન થયા ભાગવત સ્વરૂપે. એટલે મંદિરની જે મર્યાદાઓ છે, મર્યાદાઓ આપણે અહીંયા પાળવાની, એ પવિત્રતા જાળવવાની અને ખૂબ શ્રદ્ધા ભક્તિપૂર્વક કથા સાંભળવા. આવું કંઈક મહાત્મ્ય બેટ દ્વારકાનું, આવું મહાત્મ્ય આ સમયનું, આ અવસરનું, આવું મહાત્મ્ય ભગવાન દ્વારા જે કહેવાયું છે એ ભાગવતનું. પદ્મપુરાણે તો 6 અધ્યાયમાં મહાત્મ્ય કહ્યું અને એમાં એવી ચર્ચા કરી કે સુતેલા જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે વ્રજમાં યમુનાના કિનારે રડતા ભક્તિ દેવીના દુઃખને દૂર કરવા માટે અને જ્ઞાન ભક્તિ વૈરાગ્યનું સમગ્ર ભારત વર્ષમાં ઘરે ઘરે જને જને સ્થાપન કરવા માટે નારદજીએ જે એક મિશન ઉપાડ્યું, તે અંતર્ગત સનત કુમારોના માર્ગદર્શનથી દેવર્ષિ નારદે ગંગાના આનંદ તટ ઉપર ગંગાદ્વાર યાને હરદ્વાર કે હરિદ્વાર ત્યાં કથાનું આયોજન કર્યું. સનત કુમારોએ ત્યાં બેસી અને ભાગવતી કથાનો મહિમા ગાયો. કથા જ્યાં થતી હોય એ સ્થાનનો એટલો બધો મોટો મહિમા છે કે જ્યાં કથા થઈ હોય એ સ્થાન તો તીર્થ બની જ જાય. આટલું જ નહીં, બીજા બધા તીર્થો આ તીર્થની જાત્રા કરવા આવે. આવું ભાગવતમાં સ્પષ્ટ છે કે ગંગાજી બધી જ સરિતાઓ દિવ્ય રૂપે જ્યાં કથા થઈ રહી હતી ત્યાં આવી. ચારેય વેદો ત્યાં પધાર્યા, ષડશાસ્ત્ર ત્યાં પધાર્યા. જ્યાં ભગવાનની કથા થઈ રહી હોય ત્યાં બધું જ ઉપસ્થિત થાય છે. જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ત્યાં હોય છે. અને સનત કુમારોએ જ્યારે ભાગવતજીનું મહાત્મ્ય કહ્યું, બતાવ્યું કે કોઈ ગમે તેટલો મોટો કાયિક વાચિક માનસિક પાપ કરનારો મહાપાપી કેમ ન હોય, કલિયુગમાં સપ્તાહ યજ્ઞ કલૌ પુનંતિ તે, એ સપ્તાહ યજ્ઞથી પવિત્ર થઈ જાય છે. આત્મદેવ બ્રાહ્મણનો દીકરો ધુંધુકારી જેવો બગડેલો પતિત, વિષય કામી વ્યસની વ્યભિચારી, આવો પતિત બ્રાહ્મણ, અને એ ગોકર્ણ મહારાજના મુખે 7 દિવસની કથા સાંભળી અને પ્રેત યોનિમાંથી મુક્ત થઈ જાય છે. દિવ્ય યોનિને પ્રાપ્ત કરે, દિવ્ય સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ભગવાનનું વિમાન પાછું એને લેવા આવે છે. અને ધુંધુકારી ભાગવતજીને પ્રણામ કરીને કે ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણલોક ફલપ્રદ. ધન્યા આ ભાગવતી કથા, જે પ્રેત પીડાનો નાશ કરનાર, પ્રેત યોનિમાંથી પાપી જીવોને મુક્ત કરનાર. અને આટલું જ નહીં, આ ભાગવત સપ્તાહ
શ્રી કૃષ્ણ લોકની પ્રાપ્તિ કરાવનાર છે. આવી આ ભાગવતી કથાને ધન્ય છે આમ કઈ વંદન કરીને ભગવાનના પાર્ષદો સાથે પ્રેત યોનિમાંથી મુક્ત થયેલો દિવ્ય દેહધારી ધુંધુકારી ભગવાનના ધામમાં ગયો. તો આવા અત્યંત પતિત પાપીને પણ જો આ કથા એ રીતે પુનિત કરતી હોય ને શ્રી કૃષ્ણ લોકની પ્રાપ્તિ કરાવતી હોય, ત્યારે આપણે તો ભગવાનની હારે જમતા જમતા, ચા પીતા પીતા, કારણ કે ભગવાન ઓફર કરે છે ને, લ્યો લ્યો ખમણ ઢોકળા હારા થયા, 2 લઈ લ્યો, એમ કરી કરી આગ્રહ કરી કરીને જમાડતા હોય તો જમતા જમતા વાતો તો થાય ને ભગવાનની હારે. નાસ્તાના ટેબલ ઉપર વાતો થાય અને પછી રાત્રે ભગવાન ઠાકોરજી શયન કરે ત્યારે ગુડ નાઇટ, કાલે સવારે મળીએ. આવું કઈ અને પ્રભુને પ્રણામ કરીને આપણે સુવા જવા. ભગવાન પણ આપણને એમ કે સવારે મળે એટલે બંગલાના દર્શનમાં લોકો હાજર થાય. આ ભાવથી જો આપણે બેટ દ્વારકામાં ભગવાનના અંતઃપુરમાં ભાગવત સાંભળીએ તો આપણી મુક્તિ વિશે કોઈ શંકા ખરી? ધુંધુકારી જેવા પાપીની પણ મુક્તિ થઈ જતી હોય વાહડામાં બેહીને કથા સાંભળતા સાંભળતા, તો અહીં તો ભગવાને પોતે આપણને નોતર્યા છે પોતાના ઘરે, અને ભગવાનના આતિથ્યમાં આપણે રહેતા રહેતા ભગવાન સાથે ગોઠડી માંડી અને પ્રભુને ધ્યાનથી સાંભળવાના છે. કૃષ્ણ વાણીને શ્રવણ કરીને એના ઉપર વિચાર કરવાનો, ચિંતન કરવાનો અને તે અનુસાર જીવન જીવવાનો સંકલ્પ લઈ અને અહીંયાથી જ્યારે જવાનું થાય ત્યારે જવાનું છે. નિશ્ચિતપણે આ કથા લોક મંગલ કરનારી, જીવ માત્રનું કલ્યાણ કરનારી છે. આવો મહિમા ગાયો સનતકુમારોએ. સુખદેવજીએ પણ ત્યાં આવીને એવું કહ્યું કે સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યયમ રસઃ અતઃ પિબંતુ સદભાગ્યા મા મુંચત કરહિચિત. પછી બધું જ મારી નાડ તમારે હાથ હરી સંભાળજો, મારી નાડ તમારે હાથે હરી સંભાળજો રે, મારી નાડ તમારે હાથે હરી સંભાળજો રે, મુજને પોતાનો જાણીને પ્રભુ પદ પાળજો રે, મુજને પોતાનો જાણીને પ્રભુ પદ પાળજો રે, મારે હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ
શરણં હરે શરણં હરે ભગવાન નામ સંકીર્તન સાથે આજની આ પ્રારંભિક ચર્ચાને, પ્રથમ દિવસની કથાને અહીંયા વિરામ. કેટલીક સૂચનાઓ થશે. ભંડારા પ્રસાદ સૌને માટે ખુલ્લો છે. સૌ પ્રેમથી દ્વારકાધીશજીના આંગણે ભોજન પ્રસાદ ગ્રહણ કરજો. આવતીકાલે બરાબર સવારના 9:30 વાગ્યાથી પાછી આ યાત્રાને આપણે આગળ વધારીશું. ભાવ और प्यार से जय घोष करें. श्री द्वारिकाधीश की जय. श्री गोवर्धननाथ की जय. श्री गिरिराज धरण की जय. श्री बालकृष्णलाल की जय. सदगुरु भगवान की जय. ओ नमः पार्वती पतये. हर